હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ ટેસ્ટીની સાથે સાથે એકદમ સોફ્ટ અને ક્રિસ્પી એવા ઘૂઘરાની રેસીપી. તો ઘૂઘરા માટે મેં અહીં સૌ પ્રથમ મસાલો બનાવવા માટે બાફેલા બટેટા લઈ લીધા છે. ત્યારબાદ મરચાંની કટકી, ટામેટાની કટકી, મીઠો લીમડો, આદુ, ગરમ મસાલો, કટ કરેલા ધાણાભાજી અને લીંબુ લઈ લીધું છે. વઘાર માટે તેલ ગરમ થઈ ગયું છે ત્યારે હું એમાં જીરું એડ કરીશ. ત્યારબાદ હિંગ એડ કરીશ, હળદર એડ કરીશ અને મીઠા લીમડાના પાન એડ કરીશ. હવે ત્યારબાદ હું એમાં આદુની પેસ્ટ એડ કરીશ અને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ. હવે એમાં હું મરચાંની કટકી પણ એડ કરીશ અને થોડીવાર માટે એને હું સાંતળી લઈશ. હવે ત્યારબાદ હું એમાં એડ કરીશ ટામેટાની કટકી અને એને પણ હું મીડિયમ ટુ લો ફ્લેમ પર વ્યવસ્થિત સાંતળી લઈશ. હવે આ બધા જ મસાલા વ્યવસ્થિત સંતળાઈ જાય એટલે એમાં હું મેં જે બાફેલા બટેટા મેશ કરીને લીધા છે એ એડ કરી દઈશ. હવે આ બટેટા એડ કર્યા બાદ હું ઉપરથી સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ, ગરમ મસાલો એડ કરીશ, લીંબુનો રસ એડ કરીશ અને સાથે થોડી ખાંડ એડ કરીશ. આ બધું જ વ્યવસ્થિત એડ કરી દીધા બાદ લાસ્ટમાં હું એને મિક્સ કરી લઈશ. અહીં આપણે આ મસાલાને વધારે પડતો હલાવવાનો નથી, નહીં તો મસાલો જે છે એ થોડો ચીકાશ પકડી જશે. આ રીતે બધું જ એકી સાથે એડ કર્યા બાદ એને હવે હળવા હાથે હું વ્યવસ્થિત મિક્સ કરી લઈશ. લાસ્ટમાં ઉપરથી એડ કરીશ ખૂબ સારી માત્રામાં લીલા સમારેલા ધાણાભાજી. છે ને બાકી એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો આ ઘૂઘરા બનાવવા માટેનો મસાલો તૈયાર. તો ઘૂઘરાનો મસાલો અહીં તૈયાર છે ત્યારે હવે આપણે લોટ બાંધી લેશું. લોટ બાંધવા માટે મેં અહીં 300 ગ્રામ મેંદો લીધો છે. એમાં હું 80 ગ્રામ રવો એડ કરીશ, સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ અને 4 થી 5 ચમચી જેટલું મોણ માટે તેલ એડ કરીશ. તમે અહીં તેલની જગ્યા પર ઘીનું પણ મોણ આપી શકો છો. અહીં મોણ થોડું વ્યવસ્થિત માત્રામાં એડ કરવાનું રહેશે જેથી કરીને તમારા જે આ ઘૂઘરા છે એ સરસ ક્રિસ્પી થશે. હવે હાથેથી લોટમાં વ્યવસ્થિત મોણ મિક્સ કરી દઈશ. આ રીતે લોટમાં મુઠ્ઠી પડતું મોણ આપણે આપવું ખૂબ જ જરૂરી છે, તો જ આપણા આ ઘૂઘરા એકદમ વ્યવસ્થિત ક્રિસ્પી થશે. આ રીતે મુઠ્ઠી પડતું મોણ વ્યવસ્થિત અહીં અપાઈ ગયું છે ત્યારે હવે હું જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી એડ કરતી જઈશ અને લોટ બાંધી લઈશ. લોટ અહીં આપણે વધારે કઠણ પણ નથી બાંધવાનો અને વધારે પડતો ઢીલો પણ નથી બાંધવાનો, મીડિયમ એવો બાંધીને તૈયાર કરવાનો છે. હવે લોટ અહીં વ્યવસ્થિત બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો. ત્યારે હવે હું લાસ્ટમાં હથેળીમાં થોડું તેલ લઈશ અને તેલવાળા હાથે હું એને થોડીવાર માટે મસળી લઈશ અને વ્યવસ્થિત લોટ મસળાઈ ગયા બાદ હું ઉપરથી એક કપડું ઢાંકીને એને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશ, જેથી કરીને લોટ જે છે એ વ્યવસ્થિત સોફ્ટ થઈ જશે. 10 થી 15 મિનિટ થઈ જતાં હવે હું એમાંથી મીડિયમ સાઇઝનું એક લુવું લઈ લઈશ અને એની પૂરી વણી લઈશ. ઘૂઘરા માટેની આ જે પૂરી છે એ આપણે વધારે પડતી જાડી પણ નથી રાખવાની અને એકદમ પાતળી પણ નથી રાખવાની, મીડિયમ થિકનેસવાળી એને વણી લેવાની છે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણે પૂરી વણવાની છે. હવે વચ્ચે હું 1 થી 1.5 ચમચી જેટલો મસાલો મૂકી દઈશ. તમે તમારા જરૂરિયાત મુજબ મસાલો અહીં ઓછો અથવા તો વધારે લઈ શકો છો. હવે ત્યારબાદ ઉપરથી પૂરીને આ રીતે ફોલ્ડ કરી લેશું અને આંગળીથી પ્રેસ કરીને બધી બાજુ આ રીતે પૂરીને દબાવી લેશું. હવે ત્યારબાદ હાથનો અંગૂઠો અને પેલી આંગળીથી આ રીતે બધી જ કિનારીને આ રીતે ટ્વિસ્ટ કરીને ઘૂઘરાને શેપ આપી દેશું. તમે અહીં આ રીતે હાથેથી પણ ઘૂઘરાનો શેપ આપી શકો છો
અને ઘૂઘરાના શેપના જે મોલ્ડ આવે છે એનાથી પણ તમે ઘૂઘરાને બનાવી શકો છો. આ રીતે આપણે કિનારીને બેન્ડ વાળી લેવાની છે. હવે મેં અહીં બધા જ ઘૂઘરા બનાવી લીધા છે. હવે અહીં તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે, ત્યારે હું બધા ઘૂઘરા એમાં એડ કરી દઈશ. ગેસની ફ્લેમ આપણે ઘૂઘરા તળતી વખતે હાઈ રાખવાની છે, મીડિયમ ટુ લો નથી રાખવાની, નહીં તો એના પર તેલ ચડી જશે. જ્યારે ઘૂઘરામાં આ રીતે કલર થોડો આવી જાય ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી એને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે. અને ફાઇનલ હવે અહીં ઘૂઘરા તળાઈ ગયા છે ત્યારે હું એને તેલમાંથી નીકાળી લઈશ. તો અહીં હવે હું મારી જમવા માટેની ઘૂઘરાની પ્લેટ રેડી કરી લઈશ. હું આજે ખજૂર આંબલીની મીઠી ચટણી અને સાથે ગ્રીન ચટણી સાથે ઘૂઘરા ખાવાની છું. તમે અહીં આ ઘૂઘરાને અહીં પીસીસમાં કટ કરી ઉપરથી આ બે ચટણી સાથે લસણવાળી ચટણી, ઝીણી સેવ, કટ કરેલા કાંદા, મસાલા બી, દાણા અથવા તો બીજા કંઈ પણ મસાલા એડ કરીને તમે એ રીતે પણ ઘૂઘરાની પ્લેટ સર્વ કરીને ખાઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ફરી મળીશું પાછા નવા રેસીપી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.